શું કહેશો, આજે આ ઘટના જે છે તેને 2 વર્ષ પૂર્ણ થયા છે, હજુ પણ ન્યાય નથી મળ્યો? ન્યાય તો નથી મળ્યો, પણ ઉપર છતાં ધમકી દેવામાં આવે છે કે ભાઈ તમે કેસમાંથી પાછળ હટી જાવ ને કે મારી નાખવામાં આવશે. અચ્છા, કોણ ધમકી આપી રહ્યું? બીજેપી વાળા. અચ્છા, કેમ? કેસમાંથી પાછા હટી જાવ એમ. કે આમાં બધું આ કરપ્શન જ છે આખું ઉપરથી લઈ નીચે લગી. કરપ્શન ન હોય તો આવા બનાવ ન બને. હવે શું માંગ છે તમારી? આરોપીને પૂરતી સજા મળે. શું સજા જોઈએ? હાઈ લેવલની, જે ઊંચામાં ઊંચી આવતી હોય ફાંસી લગીને. અત્યારે તમારી કઈ રીતની લડત ચાલુ છે? અત્યારે હાઈકોર્ટમાં અમારે નરેન્દ્રસિંહ છે વકીલ, બરાબર. હાઈકોર્ટ, સેશન કોર્ટમાં ને એમાં. સુપ્રીમ કોર્ટમાં અમારી પાસે વકીલ નથી. સુપ્રીમ કોર્ટમાં અમે સરકાર પાસે માંગણી કરી હતી કે અમને વકીલ દેવામાં આવે. આજથી 1.5 વર્ષ પહેલાં, હજી સુધીમાં અમને વકીલ દેવામાં આવ્યો નથી. કે વાત કરી હતી કે અમે તમને વકીલ આપશું, પણ હજી સુધીમાં દેવામાં નથી આવ્યો. અને 16 જણા હતા, એમાંથી 2 જણા કેસમાં એક્સપાયર થઈ ગયા અને બાકીના 14 જણા હતા, 14ને જામીન આપી દેવામાં આવ્યા છે. હવામાં વાતું હતી ખાલી, હજી સુધીમાં કોઈ વસ્તુ કરવામાં આવી નથી. વકીલ ન દઈ શકતા હોય તો બીજું શું કરી શકે? વકીલ માટે કમસે કમ 4 વાર કરી.